મને એક જ ગેમ સમજાય કે જો હું દરરોજ જે કરું છું એનું એ જ કામ કરતો રહીશ તો હું મારા જીવનમાં સેમ સ્ટેજ ઉપર જ રહીશ. કેમ? તો કે ભાઈ આજે મેં એ કર્યું જે કાલે કર્યું, હું કાલે પણ એ કરીશ જે મેં આજે કર્યું, ડેઈલી સેમ. મતલબ મને કોઈ પૂછશે કેમ છે ભાઈ, મજા હો ભાઈબંધ, તો હું જીવનના એના એ જ સ્ટેજ ઉપર રહીશ, મારો ગ્રોથ નહીં થાય. બટ ઇફ આઈ એક્સેપ્ટ ચેલેન્જીસ, જે મારા જીવનમાં આવે છે બધા જ પડકારોનો હું સામનો કરીશ અને સંઘર્ષ કરવા માટે મારી જાતને તૈયાર કરીશ કે યસ દોસ્ત, મુશ્કેલી આવી છે, ભાગવાન થતું નથી, અહીંયાથી ને છટકવાન થતું નથી, હું એ એક્સેપ્ટ કરીશ, મારી ભૂલ હશે તો એને સ્વીકારીશ અને ભૂલ ઉપર હું કામ કરીશ. તો મને દરરોજ તકલીફ પડશે, આ દાદરો ચડતા, આ ડુંગરો ચડતા મને ડેઈલી તકલીફ પડશે, પણ જો મને તકલીફ પડશે ને તો મને સંઘર્ષ વેઠવો પડશે. જો હું સંઘર્ષ વેઠી જ તો જ તો મારા લાઈફમાં એક સ્ટેજ છે એ હું ઉપર આવી શકીશ ને. ઇફ આઈ વોન્ટ ટુ સ્ટેન્ડ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, જો હું પર્વતની ટોચ ઉપર ઊભો રહેવા માંગુ છું તો મારે સંઘર્ષને સ્વીકારવો પડશે, તો હું અહીંયા પહોંચીશ. બાકી લાઈફના સેમ સ્ટેજ ઉપર હું રહીશ. સિમ્પલ મેથોડોલોજી છે, સેજ વિચારવું હે ને.